બાર બિંગોની રમત આપણે ફરીથી રમીશું. જે બાળકોને ખ્યાલ નથી આવતો એ બાળકો પણ ઊભા રહીને ધ્યાન આપશે. 12 ખાનાનું લંબચોરસ ખાનાવાળું લંબચોરસ કોષ્ટક બનાવ્યું છે અને એમાં દરેક બાળક બતાવો. દરેક બાળકે પોતાના નંબર ગોઠવ્યા છે, અલગ અલગ ગોઠવ્યા છે 2 થી 12 સુધીની સંખ્યામાં. હવે આપણે રમત રમીશું 2 પાસાથી. પાસામાં જે સંખ્યા આવશે એનો સરવાળો કરશે અને દરેક જણ એની પાસે જે સંખ્યા હોય એ સંખ્યાને ચોગડી અથવા છેકો મારશે. આમ કરતાં કરતાં જેના બધા જ અંકમાં છેકો મરાઈ જાય, ચોગડી મરાઈ જાય એ બિંગો રમતમાં વિજેતા ગણાશે. ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. પહેલાં આપણો હાથ ઊંચો કરી અને આપણે ગુલાબનું ફૂલ આપણે ફૂલાવી દઈએ. ચલો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગુડ મોર્નિંગ મેમ. આજે આપણે ગણિતમાં પેટર્નમાં છેલ્લું અંક જોઈએ છે બિંગો રમત. ચાલો સ્ટાર્ટ કરીશું. હવે આપણે સંખ્યા ચાલો આવા જીસાન રમશે ને આપણે બધા ધ્યાન આપીશું. અલે ધીમા રહીને કરવાનું. ચલો. કઈ સંખ્યા આવી? 2 અને 3. કઈ સંખ્યા થઈ? 5. ચલો જેની પાસે 5 હોય ઉપર બતાવો 5 હોય એને ચોગડી મારો. 5 હોય ચોગડી મારો, મોટું ચોગડી મારો. સરસ 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 મારો. ચાલો સરસ. હવે આપણે ચાલો બીજાનો નૂર ફાતિમા. ચલો કેટલી કઈ સંખ્યા આવી? 5 અને 3. તો કઈ સંખ્યા બની? 8. હવે જેને 8 હોય એ ચોગડી મારો. સર એક જ માં ચોગડી મારવાની. સરસ. એકમાં જ ચોગડી મારવાની, બંને 8માં ચોગડી ના મારવાની. બીજા વખત 8 બોલાશે એની પાસે લઈને કરી નાખો. ચાલો હવે ત્રીજું હેણો રાબિયા બસરીન કરો. આમ ખસ. ચલો કઈ સંખ્યા છે? 4 અને 6. તો સંખ્યાનો આપણે સરવાળો કરીએ. કઈ સંખ્યા બનશે? 10. બોલો 10. કર્યું ને? સરસ કર્યું ને? સરસ સરસ. ચાલો સરસ. ચાલો નેમત ફાટેમાં નીચે રાખો, નીચે કરો. ચલો કઈ સંખ્યા બની? 6. ચલો જેની પાસે 6 લખેલું હોય એ ચોગડી મારો. સરસ મેડમ. 6 લખેલું હોય એ ચોગડી મારો. સરસ. 2 આયા. ચલો કાયનાના 2 ઉભા રહો. કાયનાના 2 આયા. ચલો 2 લખેલું હોય ચોગડી મારો. 2 લખેલું હોય ચોગડી મારો. અને આપવાની પેન્સિલ આપવાની અને પેન્સિલ બંધ કર દે. સરસ. ચલો અનમ ફાતેમા ચલો કરો. અલે ઉપર કર ધીમા રહીને. ચલો કઈ સંખ્યા આવી? 4 અને 2. કઈ સંખ્યા આવી? 6. તો જો જેની પાસે 6 હોય ફરી તો 6 ઉપર ચોગડી મારો. સરસ. ચાલો સાલેહા કઈ સંખ્યા આવી? 7. 5 ને 2 7 હોય તો ચોગડી મારો. જેને બી 7 હોય ચોગડી મારો. ચાલો નેમત ફાતેમા બસ એમ ચલો કઈ સંખ્યા આવી? 7 ફરી હોય લખેલા હોય તો ચોગડી મારો. ચાલો સેફ
7 ફરી 7 આયા. કોની પાસે 7 હોય તો કરો. ચાલો સબીર. 6 હોય તો ચોગડી મારો. 2 વખત 6 લખેલું હોય ને? નથી ને? ચાલો તાલીમ. ચલો કઈ સંખ્યા બની? 5 અને 4. કઈ સંખ્યા બની? હવે 9 લખેલું હોય ત્યાં ચોગડી મારો. 9 લખેલું હોય ત્યાં ચોગડી મારો. मैडम मुझे बाकी है मारी ચાલો અહીંયા ચલો મારો. ચાર હોય ત્યાં ચોગડી મારો. ચાલો જીસાન ફટાફટ લો. ચલો 7 હોય તો ચોગડી મારો. નથી. ચાલો નૂર ફાતેમા. 7 કશું નથી. ચાલો તો નીચે લે ને, તારું નીચે લે. 10 હોય લે કરો. 10 હોય તો નથી. 10 હોય તો હા એટલે 3. જો 3 હોય તો ચોગડી મારો. 3 હોય તો બધા 2 જ બાકી છે. ચાલો ચાલો 7 કશું નથી. ચાલો ચલો ઝડપથી. 6 ને 3 9 છે ના. ચાલો એક તો લખવાનું કીધું નતું લખતો. એક તો ના લખવાનું. એક તો થાય જ ને 2માં. 2 ચાલો 2માં ચોગડી મારે. 2 લખાય. 2 લખો અહીંયા. કેમ કે 2 થી 10 લખવાના છે. ચલો એક જ રહ્યું તારું. બધું થઈ ગયું? ना मैडम हमारे 3 बाकी रहे. 2 बाकी. मैडम मेरा तो हो गया. એક જ. ચાલો ચાલો मैम मेरे तो 3 લે. 6 જેનું હોય તો કરો ચોગડી. चलो हो गया 6 થઈ ગયા હો. હજી કયું બાકી રહ્યું? બધું થઈ ગયું? हाँ ચાલો હવે સ્ટોપ રાખીએ. અને જીસાનના બધા ચેકો મરાઈ ગયો. ચોગડીમાં જીસાન ઊભો થા તો બિંગો રમતમાં જીસાન વિજેતા ગણાશે. તો તાલી પાડો. લાવો પેન્સિલ. એક પેન્સિલ આલો. ले 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 जी એ પેન્સિલ નહીં, બેનને આપેલી પેન્સિલ લોક છે. હા ચલો બેન એને પેન્સિલ ઇનામ આપે છે અને એ લઈ લેશે. બરાબર ને?